નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં અને એક નવી ખબરમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો, કબરાવાળા બાપુ ફરીવાર આજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એ પણ એના છોકરીના કારણે થઈ રહ્યા છે. હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે એના વિશે આજે આપણે પૂરી વાત કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે લગીને જોજો. આગળ હું તમને પૂરો વિડીયો બતાવું છું અને વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે. જી હા મિત્રો, હવે વાત કરીએ આપણે વિડીયોની. કબરાવાળા બાપુ જેમ કે મોગલધામ, જે તમને ખબર જ હશે, તમે ગયા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો કે અમે ગયા છીએ કબરાવાળા બાપુ મોગલધામ. અને હવે આપણે આગળ વાત કરીએ વિડીયોની. જી હા મિત્રો, કબરાવાળા બાપુની છોકરી ફરાર થઈ ગઈ છે એક છોકરા જોડે. જી હા મિત્રો, આ એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો અને ખબર વાયરલ થઈ રહી છે. એના વિશે આજે આપણે પૂરી વાત કરવી છે અને આગળ હું તમને વિડીયો દેખાડું છું. તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે ને અત્યારે. તો હવે વાત કરીએ આપણે કબરાવાળા બાપુની. જી હા મિત્રો, એમની છોકરી ફરાર થઈ ગઈ છે 5 દિવસ. આ ઘટના પછી તમને શું લાગે છે? કબરાવાળા બાપુ મોગલધામ રહે છે કે નહીં રહે? એ તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તેમની છોકરી ફરાર થઈ ગઈ છે. જી હા મિત્રો, 25 તારીખે ફરાર થઈ ગઈ છે એવી ખબર મળી રહી છે. અને હાલ આ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 25 તારીખથી ફરાર થઈ ગઈ છે એવું રાત્રે 2 વાગે એવું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને કબરાવાળા બાપુ હાલ ખૂબ જ ગુસ્સામાં છે. અને આગળ 25 તારીખની આ ઘટના બાદ બાપુ ખૂબ જ નિરાશ અને દુઃખી થઈ ગયા છે. તો તમને શું લાગે છે, આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? તેમની છોકરીએ તેની સાથે સારું કર્યું છે કે નથી કર્યું? તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો આજ માટે એટલું જ. થેન્ક યુ.